નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના બડકોદરા ગામ ખાતે ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય તેમજ યુવા ભાજપની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની છે। વિવિધ પક્ષો દ્વારા મતદારો સુધી પહોંચવા માટે પ્રચાર પ્રસારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। બડકોદરા ગામમાં તાલુકા પંચાયતની 1, 2 અને 3 નંબરની બેઠકો માટે ભાજપ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ તેમજ ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નેતાઓએ કાર્યકરોને ચૂંટણીમાં જીત મેળવવા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી। આ તરફ બડકોદરા ગામના શિવ મંદિર ખાતે યુવા ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં યુવાનોને સક્રિય રીતે ચૂંટણી કામગીરીમાં જોડાવા અને પક્ષની નીતિઓને લોકો સુધી પહોંચાડવા આહ્વાન કરવામાં આવ્યું હતું। બેઠકમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ડૉક્ટર ભાવિન સિરોયા, ભરૂચ જિલ્લા યુવા મોરચા પ્રભારી યશ ગયાણી, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શક્તિસિંહ પરમાર, જિલ્લા યુવા મંત્રી જય પટેલ તેમજ હિમેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। તે બદલ આપ સૌને અભિનંદન પાઠવું છું અને આપણા ઉમેદવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે ગુજરાતમાં એના પડઘમ પડી રહ્યા છે અને ઉમેદવાર જે છે ભારતીય જનતા પાર્ટી અને અન્ય પાર્ટીઓમાંથી જે લોકોએ ફોર્મ ભરેલા છે, આજે સમગ્ર ગુજરાતમાં એક ભગવામહી લહેર છે અને અનેક સીટો બિનહરીફ ઘોષિત થયેલી છે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં અને આવતીકાલે 15મી તારીખે ફાઇનલ કેટલી સીટો છે એ પણ નક્કી થઈ જશે। ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી તરફથી પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં ઉમેદવારોએ જે ઉમેદવારી કરી છે એમને પુષ્કળ પ્રમાણમાં જન સમર્થન મળી રહ્યું છે। આજે અંકલેશ્વરમાં બડકોદરા જિલ્લા પંચાયત 4 એમાં અજીતભાઈ ચીમનભાઈ વસાવા, બડકોદરા 2 તાલુકા પંચાયતની સીટ પર મનોરંજનભાઈ કામેશ્વર રાય, બડકોદરા તાલુકા પંચાયત ના 3 બડકોદરા એમાં સુરજબેન સુનિલભાઈ વસાવા અને બડકોદરા 1 એમાં જિજ્ઞાસાબેન સુરેશભાઈ વસાવા એમને ઉમેદવારી કરી છે। આજે પુષ્કળ પ્રમાણમાં લોકો એમના જન સમર્થનમાં અહીં જે કાર્યાલય બડકોદરા મથકે આજે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે એ માટે પણ બડકોદરા ગામના અને આજુબાજુના ગામના પુષ્કળ પ્રમાણમાં લોકો એમના સમર્થન માટે ઉમટી પડેલા છે। આ સૌને આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ આપણા ઉમેદવારો જંગી બહુમતીથી જીતે એ માટે સૌને એક આહ્વાન છે। આજથી જ પ્રસાર પ્રચાર માટે લાગી જવાનું છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે એકાત્મ માનવવાદને વરેલી અને અંત્યોદય એટલે કે છેવાડાના માનવીના વિકાસ માટે પણ આ પાર્ટી સતત કાર્યરત છે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેમનો સંકલ્પ છે 2047 સુધીમાં દેશને એક વિકસિત ભારત બનાવવું છે, ત્યારે અંકલેશ્વર બડકોદરા સીટ એ પણ એમાં પાછળ રહે નહીં અને આ ગામનો અત્યાર સુધી જે વિકાસ થયેલો છે અને હવે પછી પણ ઉત્તરોત્તર વિકાસના પંથે આ જિલ્લા પંચાયતની સીટ અને એની સાથે સંલગ્ન તાલુકા પંચાયતની સીટમાં આવતા તમામ ગામોનો વિકાસ આ ભારતીય જનતા પાર્ટીના બડકોદરા 4 અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતના તમામ ઉમેદવારો આ સીટ જંગી બહુમતીથી જીતે એવી અભ્યર્થના સાથે
ભારત માતા કી જય. નમસ્કાર, હું ડૉક્ટર ભાવિન રાજેશ સિરોયા, પ્રદેશ મહામંત્રી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશ.